જય સ્વામિનારાયણ. ચલો આપણે માંડવી દર્શન કરવા ગયા છીએ. હું તમને માંડવી નવું મંદિર અને જૂનું મંદિર પ્રસાદીનું છે એના પણ દર્શન કરાવીશ. આ મંદિર નવું બનેલું છે. આપણે માંડવી મંદિર આવી ગયા છીએ અને તમને દર્શન કરાવજો. આ માંડવી મંદિરની ચોકની જગ્યા છે, પરિસર છે. આ રહ્યું જો, બહુ જ મોટું પરિસર છે. અહીંયા નવા ઉતારા પણ બન્યા છે, બહુ સરસ છે. આ પ્રસાદીની છત્રી છે. જો આપણે દર્શન કરો. જો ખયા ખત્રી એના વિશે લખ્યું છે. અહીં ઉતારા છે. આ સભા મંડપ છે. જો સભા મંડપ છે. જો આ સભા મંડપ છે. આપણે જો સામે ભોજનાલય છે. સભા મંડપ છે. અહીંયા રોજ જે સભા મંડપમાં કથા થાય છે સવારમાં. જો અને આ નવું મંદિર અહીંયા ઈંડોળા સરસ 7Dના કરેલા છે. જય ગણપતિ દાદા, જય સ્વામિનારાયણ, જય હનુમાન દાદા, જય સ્વામિનારાયણ. ચલો તમને હું મહારાજના દર્શન કરવા લઈ જઈશ. જો રાધા કૃષ્ણદેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજની જય. પિંક કલરના વાઘા છે, પિંક યલો. સુખસૈયા છે. ચરણાવીન છે પ્રસાદીના. ચલો દર્શન કરાવું તમને મહારાજના. જો ઘનશ્યામ મહારાજ કેવા શોભે છે, મારો વાલો. મસ્ત વાઘા પહેર્યા છે. ચલો આપણે અંદરે જે મેઇન જૂનું પ્રસાદીનું મંદિર હતું ત્યાં આપણે દર્શન કરવા આવ્યા છીએ. જો આ ગણપતિ દાદા છે. જો આ હનુમાન દાદા છે. અંદર તમને દર્શન કરવા લઈ જાઓ. જો રાધા કૃષ્ણદેવ, હરિકૃષ્ણ મહારાજ. પહેલાં આર્યું જેવી રીતે ભુજમાં કેવી રીતે જૂનું મંદિર પ્રસાદીનું હતું એવી રીતે જ આ માંડવીનું પ્રસાદીનું મંદિર છે, મેઇન મંદિર. જુઓ ઈંડોળા છે મસ્ત કઠોળના. જો સુખસૈયા. અહીંયા આપણા માંડવીના ખયા ખત્રી થઈ ગયા. આપણે એમના ઘરે પણ જઈશું. જો મસ્ત ઈંડોળો બનાવ્યો છે કઠોળનો. ગણપતિ બનાવ્યા છે બહુ જ ફાઇન.
જો ઘનશ્યામ મહારાજના દર્શન કરશું. આ જૂનું મંદિર છે. હિંડોળો બહુ સરસ કઠોળની પેટર્ન કરી છે. અંદર જ્યારે માંડવી પધારો ત્યારે નવા મંદિરે જાઓ ત્યારે આ જૂના મંદિર ગામમાં આવેલું છે, ત્યાં દર્શન કરવા જરૂર જજો. જો વૃંદાવન વિહારી મહારાજ અને રાધિકાજી, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ. જો મેઇન ગેટ છે મંદિરનો. ખયા ખત્રીના ઘરે આવ્યા, જે આપણે મહારાજે જ્યારે ખયા ખત્રી મહારાજ અહીંયા આવ્યા ત્યારે માંડવીમાં હતા ત્યારે ખયા ખત્રીને કીધું કે તમે મહારાજ જોડે શાસ્ત્ર, મહારાજને મહારાજ છે એમ ભગવાનની પરીક્ષા કરવા આવ્યા ખયો ખત્રી. ત્યારે મહારાજને ખબર પડી કે ખયો ખત્રી આવે છે, તો મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પોતાના સિંહાસન ઉપર બેસાડી દીધા અને મહારાજ નીચે બેસી ગયા. અને જ્યારે ખયા ખત્રી આવ્યું ત્યારે એવું કીધું મહારાજને મળવા કે જો તમે સ્વામિનારાયણ ભગવાન હોવ, જો એમનું ઘર છે અને આ ચરણાવીનના દર્શન કરશો, ત્યાં છત્રી બનાવેલી છે એમના ઘરમાં, ખયા ખત્રીના ઘરમાં. જો આપણે અમે પ્રદક્ષિણા કરીએ છીએ. તો મહારાજ પોતે નીચે બેસી ગયા અને બ્રહ્માનંદ સ્વામીને સિંહાસન પર બિરાજમાન કર્યા. અને જ્યારે ખયો ખત્રી આવ્યો ત્યારે મહારાજને કે હું તમને જેટલા પ્રશ્નના જવાબ આપું, આ પ્રશ્ન પૂછું એનો તમારે જવાબ આપવાનો, તો તમે ખરા ભગવાન. તો બ્રહ્માનંદ સ્વામી કે એ તો મારા નીચે બેઠા ને એ શિષ્ય તમને જવાબ આપશે. તો મહારાજની પાસે ખયો ખત્રી ગયા અને એકી સાથે 100 પ્રશ્ન બોલી ગયા. તો મહારાજ પણ એકી સાથે 100 પ્રશ્નનો જવાબ આપી દીધો. ત્યારે એમની માતા બેઠા હતા ખયા ખત્રીના. ત્યારે એમની માતાએ કીધું કે દોડ કે આ જે ઉપર બેઠા ને એ ઘનશ્યામ મહારાજ નથી, જે નીચે બેઠા ને એ ભગવાન છે. અને ખયો ખત્રી મહારાજનો પાકો સત્સંગી થઈ ગયા. આ એ ખયા ખત્રીનું ઘર છે, માંડવીના ખયા ખત્રી. આ મહાદેવ છે ચોકમાં, લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે અહીંયા, પ્રસાદીનું જૂનું. જો આ પ્રસાદીની જગ્યા છે. દર્શન કરો. દર્શન કરીએ આપણે. જો આ જે તળાવ છે અહીંયા મહારાજ સ્નાન કરેલું છે એ જગ્યા છે. અને આ જે છત્રી દેખાડું છું ને, જારી વાખેલી હતી, ખુલ્લી એવી નથી, એટલે હું તમને બહારથી છત્રીના દર્શન કરાવું છું. અહીંયા ભગવાનની સાથે શાસ્ત્રાર્થ કરવા આવેલા અને અહીંયા સંતો જોડે શાસ્ત્રાર્થ કરવા આવેલા.
અહીંના વિદ્વાનો. અને અહીંયા શાસ્ત્રાર્થ ભગવાન અને સંતો જોડે જીતી ગયેલા એ આ જગ્યા છે, છત્રી છે. એ તળાવની કિનારે જ છે. તમે દર્શન કરવા અચૂક જજો. આ મહાદેવજીનું મંદિર છે. આપણે દર્શન કરીએ અંદર. ચલો આપણે મહાદેવજીને દર્શન કરવા જઈશું. આ બધી પ્રસાદીની જગ્યા છે. જો જય ભોલેનાથ. હવે આપણે છે ને મીઠી વીડી પ્રસાદીનું ભગવાન જ્યારે નિષ્કુળાનંદ સ્વામીને જ્યારે લઈને જતા હતા સાથે ભૌમ્ય તરીકે, અને એમને તરસ લાગી હતી, એ જગ્યાએ જે ભગવાને ખારું પાણીને મીઠું કર્યું તે સમુદ્રની વીડી, આ એ વીડી છે, જગ્યા છે. જો આપણે દર્શન કરીએ છીએ એ જગ્યા માંડવીના દરિયે જતા જ રસ્તામાં આવે છે. આ મહારાજ માંડવીના દરિયે ઘણી વખત નાવા ગયેલા છે, એવી પ્રસાદીની જગ્યા છે આ. આપણે મીઠી વીડીની જગ્યાએ ચરણાવીને દર્શન કરશું. આ એક વાડી છે, ત્યાં પણ પ્રસાદીની જગ્યા છે. મીઠી વીડી છે ને એની સામે જ છે આ પ્રસાદીની જગ્યા. આ મંદિરના અંડરમાં જ છે. અરે ચલો આપણે માંડવીના દરિયે આવી ગયા છીએ. જો મસ્ત દરિયો છે ને, બાકી નાહવાની મજા પડી જાય એવું છે. અમે બહુ જ નાહ્યા હતા. મેં તમને થોડાક દર્શન કરાયા છે. એ દિવસે તો